નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવાના છીએ. આપણે 100% વિદ્યાર્થી મિત્રો તમને આ જે પ્રશ્નો જે છે એ ઉપયોગી રહેવાના છે સેકન્ડ એક્ઝામ 2025 માટે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરું એના પહેલાં હું તમને કહી દઉં કે આપણી ચેનલ ઉપર સ્ટેટના આઈએમપી ઉપલબ્ધ છે. જાઓ અને જલ્દીથી જોઈ લો. ઓકે, અને આપણી સિરીઝ બી આજે ને આજે પતી જશે. આજે ને આજે મતલબ 17 તારીખ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો તમારે ટેન્શન લેવાનું નથી. 17 તારીખના રોજ તમારા તમામ આઈએમપી તમને મળી જવાના છે ધોરણ 12 રિલેટેડ. આખું પ્લેલિસ્ટ તમે ચેક કરી શકશો. ખાલી તમારે યુટ્યુબ ઉપર સર્ચ કરવાનું છે સ્ટાન્ડર્ડ 12 જે બી વિષયના આઈએમપી ધારો કે જોતા હોય, સ્ટાન્ડર્ડ 12 એસપીસીસી આઈએમપી ક્લેવર એકેડેમી, સ્ટાન્ડર્ડ 12 એકાઉન્ટ આઈએમપી ક્લેવર એકેડેમી, એવું તમે લખશો 2025 એટલે આપણા આઈએમપી તમને મળી જશે. ઓકે, ચલો કંઈ વાંધો નહીં. હવે આપણે જોઈ લઈએ સેક્શન નંબર ડીથી શરૂઆત કરીશું. અર્થશાસ્ત્રની અંદર આ પ્રમાણે તમારા ચેપ્ટર રહેશે. વાત કરીશું ચેપ્ટર નંબર 1થી. ચેપ્ટર નંબર 1ની વાત જો હું તમને કહી દઉં કે આ બોર્ડના ચેપ્ટરથી હું વાત નથી કરતો. આ સેકન્ડ એક્ઝામ તમારે જે પૂછાશે એના રિલેટેડ વાત કરું છું. પણ આ જે પ્રશ્નો જે છે એ તમને બોર્ડની એક્ઝામમાં બી ઉપયોગી થશે, કારણ કે મેં એવા સેટ કરેલા છે કે બોર્ડની એક્ઝામની અંદર જે વધારેમાં વધારે પૂછાયેલા હોય, વધારેમાં વધારે રિપીટ થયેલા હોય એવા પ્રશ્નો લીધેલા છે. તો ચલો જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર નંબર 1ની વાત કરી દઈએ તો અભ્યાસ કરવામાં કમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગો અને અભ્યાસ કરવામાં ઇન્ટરનેટ ટેકનોલોજીના ઉપયોગો. કમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગો કાં તો ઇન્ટરનેટ ટેકનોલોજીના ઉપયોગો, આ બે તો તમારે કરી જ દેવાના છે. અને ત્રીજો બી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે એ છે આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત. જો આ ત્રણ જે પ્રશ્ન છે, ત્રણમાંથી 100% એક પ્રશ્ન પૂછવાની છે, બરોબર, પૂછવાનો છે. તમને આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત એ તમને સેક્શન સીમાં બી પૂછી શકે છે, એટલે તમારે તૈયાર કરી દેવાનો છે, ગમે ત્યાં પૂછાય, બરોબર. પછી ચોથો છે આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો અને સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. આ પાંચમાંથી મોસ્ટ આઈએમપી મેં તમને કહી દીધા છે, પહેલો, બીજો, ત્રીજો. ઓકે, વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 2. તો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 2ની વાત કરી દઈએ તો ચેપ્ટર નંબર 2ની અંદર પહેલું મોસ્ટ આઈએમપી આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત લખો. બીજું છે જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું, તેમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે. ત્રીજું છે જીવન ભૌતિક ગુણવત્તા અંકની મર્યાદાઓ. ચોથું છે માનવ વિકાસ આંકમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે. માનવ વિકાસ એવું બી તમને ટ્વિસ્ટ કરવા માટે એવું બી પૂછી શકે કે HDIમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે. એટલે તમારે સંગાવાનું નથી, તમારે કોઈ પણ ગભરાવાનું નથી અને આ પ્રશ્નનો જવાબ લખી દેવાનો છે માનવ વિકાસ આંકમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે. અને જો વિદ્યાર્થી મિત્રો તમને એવું પૂછાય PQLI તો તમારે જીવનની ભૌતિક ગુણવત્તા વિશે લખવાનું છે, બરોબર. આર્થિક વિકાસના નિર્દેશક તરીકે માથાદીઠ અને રાષ્ટ્રીય આવકની ચર્ચા કરો. આ બી એક મોસ્ટ આઈએમપી થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો પાંચમાંથી તમારે જે પહેલો પ્રશ્ન છે, બીજો પ્રશ્ન છે અને પાંચમો પ્રશ્ન છે, આ મોસ્ટ આઈએમપી રહેશે. મોસ્ટ તો વિદ્યાર્થી મિત્રો 5 પ્રશ્નો છે તમારા, પણ તમારા 3 મેં તમને જે કીધા એ મોસ્ટ આઈએમપી તમારા થઈ જશે. વાત કરી દઈએ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 4ની. તો ચેપ્ટર નંબર 4ની અંદર પહેલો વેરી આઈએમપી થઈ જશે વેપારી બેંકની શાકસર્જનની કામગીરી ઉદાહરણ સહિત મોસ્ટ આઈએમપી પ્રશ્ન. નાણાકીય નીતિના પરિમાણાત્મક અને ગુણાત્મક સાધનો સમજાવો. વેપારી બેંક અને મધ્યસ્થ બેંકનો તફાવત. વેપારી બેંકના મુખ્ય અને ગૌણ કાર્યો. આમાંથી 4 મોસ્ટ આઈએમપી થઈ જશે. અને પાંચમું મધ્યસ્થ બેંકના નાણાકીય અને બિન નાણાકીય કાર્યો સમજાવો. આ પાંચમાંથી વિદ્યાર્થી મિત્રો 4 મને એવું લાગે છે કે 4માંથી 100% તમારી પરીક્ષાની અંદર પૂછાઈ શકે. આ 4માંથી 100% એક પ્રશ્ન પૂછાવાનો છે. અને એમાંથી વધારેમાં વધારે પૂછાતો એવો પ્રશ્ન છે શાક સર્જનની કામગીરી અને વેપારી બેંક અને મધ્યસ્થ બેંકનો તફાવત. આ બે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થઈ જશે. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 6 બેરોજગારી એટલે કે ભારતમાં ઉદ્ભવતી બેરોજગારીના કારણો જણાવવાના છે તમારે. બીજું મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી ગેરંટી યોજના મનરેગા મતલબ મનરેગાની માહિતી આપો. તમારું વેરી આઈએમપી વધારેમાં વધારે પૂછાતો એવો પ્રશ્ન. ત્રીજો બી વધારેમાં વધારે પૂછાતો હરિયાળી ક્રાંતિના વેગ અને વિસ્તાર દ્વારા બેરોજગારીની સમસ્યા હળવી કરી શકાય સમજાવો.
પ્રચ્છન્ન બેરોજગારીનો ખ્યાલ ઉદાહરણ સહિત સમજાવો. બરાબર. પછી બેરોજગારીનું સ્વરૂપ જાણવા માટે રાજકૃષ્ણે રજૂ કરેલા માપદંડો, બેરોજગારીની સમસ્યા હલ કરવાના ઉપાયો, ખામીયુક્ત શિક્ષણપદ્ધતિ બેરોજગારી માટે જવાબદાર છે સમજાવો. આમાંથી હું તમને મોસ્ટ ટાઈમ બી કહું તો પહેલું તમારે બેરોજગારીના કારણો, બીજું મનરેગા, ત્રીજું હરિયાળી ક્રાંતિ, ચોથું રાજકૃષ્ણવાળું અને તમારે કરવાનું છે સાતમું ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ. આ હું તમને આઈએમપી તો આપું જ છું, પણ જોડે જોડે એવા પણ મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપતો હોઉં છું કે એ તમારે પરીક્ષામાં આવવાના જ છે. ઓકે, એટલે તમારે ગુંજાવવાની જરૂર છે નહીં. બરાબર. અને જો તમને ટ્રસ્ટ ના હોય, વિશ્વાસ ના હોય, તો આગળના વિદ્યાર્થીઓને પૂછે કે આપણી ચેનલ ઉપરથી કેટલું પૂછાય છે. હું તમને એવું નહીં કહું કે આટલું પૂછાય છે, આટલું પૂછાય છે, પણ જે બીજા આગળના જે વિદ્યાર્થીઓ છે એ તમને કહેશે કે આપણી ચેનલ ઉપર કેટલું પ્રતિભાષાઓ મળે છે, એટલે કે કેટલા આઈએમપી પૂછાતા હોય છે. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 7ની, તો ઊંચા જન્મદર માટેના આર્થિક કારણો સમજાવો, નીચા મૃત્યુદરના કારણો સમજાવો, વસ્તી નિયંત્રણના ઉપાયો. 3 વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્નો થઈ જશે. એમાંથી વધારેમાં વધારે પૂછાતો એવો પ્રશ્ન વસ્તી નિયંત્રણના ઉપાયો અને ઊંચા જન્મદરના આર્થિક કારણો. વાત કરીએ ચેપ્ટર નંબર 8, પાકની ફેરબદલી સમજાવો, હરિયાળી ક્રાંતિ સમજાવો, ખેતીનું મહત્વ સ્પષ્ટ કરતા મુદ્દા, કૃષિ સંશોધનની ચર્ચા કરો. તો આની અંદરથી હરિયાળી ક્રાંતિ વેરી મોસ્ટ આઈએમપી થઈ જશે. વાત કરીએ ચેપ્ટર નંબર 9, આંતરિક વેપાર વિદેશ વેપાર વચ્ચેનો તફાવત, વેરી આઈએમપી. બરાબર. આ તો તમારે કરવાનો જ છે. ભારત વિદેશ વેપારની દિશામાં આવેલા ફેરફારો, હુંડિયામણ દર વિશે નોંધ, મોસ્ટ આઈએમપી. વિદેશ વેપારના કારણો, લેનદેનની તુલના સમજાવો. તો આની અંદરથી તમારે પહેલો છે આંતરિક વેપાર વિદેશ વેપાર વચ્ચેનો તફાવત 1, બીજો હુંડિયામણ દર અને ત્રીજો વિદેશ વેપારના કારણો. આ 3 વેરી આઈએમપી થઈ જશે. મેં તમને બધા ચેપ્ટરમાંથી 3, 2, 1 એવા આઈએમપી આપેલા છે, એના ઉપર વધારે ફોકસ કરવું વિદ્યાર્થી મિત્રો. વાત કરીએ ચેપ્ટર નંબર 10. ચેપ્ટર નંબર 10ની વાત કરી દઈએ તો ઉદ્યોગોનું મહત્વ સ્પષ્ટ કરો, વિશિષ્ટ આર્થિક વિસ્તારનું મહત્વ, મૂડીરોકાણને કદના આધારે ઉદ્યોગોના પ્રકાર, નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ, માલિકીના આધારે ઉદ્યોગોના પ્રકાર. આમાંથી વિદ્યાર્થી મિત્રો વેરી મોસ્ટ ટાઈમ બી ઉદ્યોગોનું મહત્વ થઈ જશે, વિશિષ્ટ આર્થિક વિસ્તારવાળું થઈ જશે અને માલિકીના આધારે ઉદ્યોગોના પ્રકાર થઈ જશે. વાત કરીએ ચેપ્ટર નંબર 11, રેલવેનું મહત્વ, વેરી આઈએમપી પ્રશ્ન, સ્થળાંતરના પ્રકારો, શિક્ષણનું મહત્વ, રેલવેના વિકાસ અંગે નોંધ, શહેરીકરણની સમસ્યા હળવી કરવાના ઉપાયો. તો શહેરીકરણ હળવી કરવાના ઉપાયો, રેલવેનું મહત્વ 2 થઈ ગયા, 2 અને ત્રીજું શિક્ષણનું મહત્વ. તો આ 3 વિદ્યાર્થી મિત્રો વેરી મોસ્ટ ટાઈમ બી થઈ જશે. વાત કરી દઈશું સેક્શન નંબર ઈની. સેક્શન ઈની પૂછાય તો ચેપ્ટર નંબર 3, 5, 7, 8, 11. તો આમાંથી વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો. વાત કરી દઈએ ચેપ્ટર નંબર 3, સાટા પ્રથાનો અર્થ આપી, સાટા પ્રથાની મર્યાદાઓ અને ફુગાવાનો અર્થ આપી, ફુગાવાના કારણો. હવે તમને એવું થાય કે 5 માર્ક્સની અંદર આ સાટા પ્રથાની મર્યાદાઓ વાળો પ્રશ્ન પૂછાય છે, એમાં ખાલી આપણે સાટા પ્રથાનો અર્થ છે અને 3 જ પોઈન્ટ્સ છે એવું થાય. બરાબર. પણ તમારે શું કરવાનું, આ પ્રશ્નની અંદર તમારે પહેલાં લખવાની, એટલે કે સેક્શન ઈનો કોઈ પણ પ્રશ્ન હોય તમારે શરૂઆત આવી રીતે કરવાની, પ્રસ્તાવના લખવાની. બરાબર. તમારે કોઈ પણ જે સાટા પ્રથા વિશે ખાલી એક તમે પાઠ સમજાવો તો તમને એટલું તો ખબર પડશે કે સાટા પ્રથામાં શું શું આવે છે, એ બધું લખી દેવાનું. બરાબર. અને પછી લખવાનો અર્થ. આ પ્રસ્તાવના જે છે એ તમારે, ધારો કે દેખો હું તમને સમજાવું, કોળું પેજ હોય તો સમજાવું. દેખો, ધારો કે આ પેજ છે, તો અહીંયા તમારે લખવાનું પ્રસ્તાવના. બરાબર. તમારી મોસ્ટ ઓફ પ્રસ્તાવના અહીંયાથી ચાલુ કરવાની, તો આટલી પ્રસ્તાવના હોવી જોઈએ. બરાબર. એટલે વિદ્યાર્થી મિત્રો તમારું અડધું પેજ ભરાઈ જશે. બરાબર. ધારો કે આટલું પેજ છે, અહીંયાથી તમે પ્રશ્નની શરૂઆત કરો છો, અહીંયા તમારી પ્રસ્તાવના આવી જશે. બરાબર. આ થઈ ગઈ પ્રસ્તાવના, અહીંયા આવી ગયો અર્થ. બરાબર. આ પ્રસ્તાવના, આ અર્થ. બરાબર. હવે અહીંયાથી તમારે ચાલુ કરવાની મર્યાદાઓ. બરાબર. મર્યાદાઓ ચાલુ કરી, અહીંયા પહેલો પોઈન્ટ આવ્યો, બીજા પેજની અંદર બીજો પોઈન્ટ અને બીજા પેજની અંદર ત્રીજો પોઈન્ટ. એટલે મારા વાલા વિદ્યાર્થી મિત્રો તમારે કરવાનું શું છે, ટોટલ 2 થી અઢી પેજનું પ્રશ્ન લખવાનો છે. એટલે એને લાગે અને છેલ્લે તમારે લખવાનું છે, અને મર્યાદા પતી જાય પછી તમારે લખવાનું છે ઉપસંહાર. બરાબર. ઉપસંહાર. આખા પ્રશ્નની અંદર તમે જે શું સમજાયું, આખી એક સમરી લખી દેવાની છે કે આખા પ્રશ્નમાં તમે શું સમજ્યા, શું લખ્યું. બરાબર. એ તમારે લખી દેવાનું છે. તમે એવું લખી શકો ઉપસંહારમાં કે આથી આ ઉપરની 3 સમસ્યાઓથી, કાં તો તમે 3 સમસ્યાના નામ લખી દો, 3 ટોપિકનું નામ લખી દો. આ સમસ્યાના કારણે એ સાટા પ્રથાની ભૂલ છે, કાં તો સાટા પ્રથાની મર્યાદા છે, એવું તમે તમારા શબ્દોની અંદર લખી શકો છો. એમાં કોઈ જ સંકોચ નથી. પણ આ પદ્ધતિ વાપરજો. પહેલાં આવશે પ્રસ્તાવના. બરાબર.
પછી આવશે અર્થ, પછી આવશે મર્યાદા અને પછી આવશે ઉપસહાર. મારી ગેરંટી છે કે આવો પ્રશ્નનો ઉત્તર લખવાથી તમારા માર્ક્સ કપાવવાની સંભાવના જ છે નહીં. ઓકે, વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ફુગાવાનો અર્થ આપી ફુગાવાના કારણો. તો સમજી ગયા છો ચેપ્ટર સેક્શન ઈનો પ્રશ્નનો જવાબ કેવી રીતે લખો. ચેપ્ટર 5ની વિદ્યાર્થી મિત્રો વાત કરી દીધું ગરીબી એટલે શું, ગરીબીના નિર્દેશકો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન, ગરીબીના નિવારણ માટે સામાજિક સલામતીની યોજનાઓ સમજાવો, ગરીબીનું સ્વરૂપ દર્શાવી ગરીબીના કારણો ચર્ચો, ભારતમાં ગરીબી ઘટાડવાના ઉપાયો, ગરીબી નિવારણ માટે રોજગારલક્ષી કાર્યક્રમો સમજાવો. આમાંથી મોસ્ટ આઈએમપી નિર્દેશક વાળો રહેશે, ગરીબીના કારણો રહેશે, ગરીબી ઘટાડવાના ઉપાયો રહેશે. ચેપ્ટર નંબર 7 વસ્તી વિસ્ફોટ સમજાવો, જાતિ પ્રમાણની વિગતે ચર્ચા કરો, ઊંચા જન્મદર માટેના કારણો સમજાવો. તો ઊંચા જન્મદરના કારણો મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ચેપ્ટર નંબર 8 કૃષિ ક્ષેત્રની નીચી ખેત ઉત્પાદકતાના કારણો અને કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો. આ બંનેમાંથી વેરી આઈએમપી, વેરી મોસ્ટ આઈએમપી, આ બેમાંથી એક પ્રશ્ન તો 100% આવવાનો છે. એટલે કોઈ તમારે સંકોચ કરવાની જરૂર છે નહીં, તૈયાર કરી જ દેવાના છે. બરાબર. ચેપ્ટર નંબર 11 સ્થળાંતરનો અર્થ આપી સ્થળાંતરની અસરો સમજાવો, શહેરીકરણનો અર્થ આપી શહેરીકરણની અસરો સમજાવો. બરાબર. અને સ્થળાંતરના કારણોની સમજૂતી આપો. તો આમાંથી વિદ્યાર્થી મિત્રો તમારે ત્રણ કરવા પડશે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. બરાબર. આ ત્રણમાંથી તમને એક કાં તો બે તો આવશે. ઓકે, આ વાત થઈ વિદ્યાર્થી મિત્રો સેક્શન ડી અને ઈની. વાત કરી લઈએ હવે સેક્શન સીની. ક્યાંથી કરવાના, શું કરવાનું છે એવું તમને કહી દઉં છું. સેક્શન સી તમારા 28 માર્ક્સનો રહેશે. ચેપ્ટર નંબર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 આ તમારે જે ચેપ્ટર હોય એ આમનું છે. બરાબર. ચોપડીના સ્વાધ્યાયમાંથી તમારે કરવાના છે. ચોપડીના સ્વાધ્યાયમાંથી તમારો પ્રશ્ન નંબર જે 3 હોય ને એમાંથી કરવાનું. બરાબર. અને જો તમને હજુ બી વધારે પ્રેક્ટિસ જોઈતી હોય તો પ્રીવિયસ યરના 9, અત્યારે તો 9 પેપર નથી પણ 11 કાં તો 12 પેપર હશે એમાંથી તમારે કરવાના. કેવી રીતે 12 પેપર સમજાવું. માર્ચ 18, જુલાઈ 18 એવી રીતે ગણવાના. માર્ચ 18, જુલાઈ 18, માર્ચ 19, જુલાઈ 19, માર્ચ 20, ઓગસ્ટ 20માં પૂછાયું હતું, મે 21માં પૂછાયું હતું, માર્ચ 22, જુલાઈ 22, માર્ચ 23, જુલાઈ 23, માર્ચ 24, જુલાઈ 24. એટલે મારા વાલા વિદ્યાર્થી મિત્રો 13 થી 14 પેપર મને એવું લાગે છે કે હશે. તો તમારે 13 થી 14 પેપર તમારે તૈયાર કરવાના રહેશે. સેક્શન સીમાંથી અડધા તમારા સ્વાધ્યાયમાંથી આવી જશે. ઓકે, આવી જે સેક્શન સીની તમે તૈયારી કરી શકો છો. સેક્શન ડી અને ઈની બી તમે તૈયારી કરી શકો છો. અને હું તમને એવું કહી દઉં કે બોર્ડના આઈએમપીનો વિડીયો અલગથી આવશે, એકદમ એનાલિસિસ સાથે. બોર્ડની અંદર કયા ચેપ્ટર પૂછાશે, કેવી રીતનું છે, કયા સેક્શનમાં કયું ચેપ્ટર પૂછાશે, કયું મોસ્ટ આઈએમપી છે, કયો બોર્ડની અંદર વધારેમાં વધારે પૂછાયેલો છે, ફૂલ એનાલિસિસ સાથે વિડીયો આવશે. અને આ જે વિડીયો હતો એમાંથી તો તમને ઘણા બધા એવા પ્રશ્નો મળી જશે કે બોર્ડની અંદર વારંવાર રિપીટ થયેલા છે. જે મેં તમને 3 આપ્યા ને, 3, 2, 1 એવા આપ્યા ને, એ પ્રશ્નો જે છે એ બોર્ડની અંદર વધારેમાં વધારે પૂછાયેલા છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.